આ ચૂંટણી યોજાણી, ચૂંટણીની તારીખો જાહેર થઈ, આખા ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો. ઘણા બધા કામો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી થયા હોય. આપણા સૌ પાસે આખું વિશ્વ જેમનું ગૌરવ લે છે એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ હોય, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતમાં પણ આપણા ખૂબ મૃદુભાષી એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ હોય, સંગઠનમાં આપણા માનનીય CR પાટીલ સાહેબનું નેતૃત્વ હોય, આખી આપણી ટીમ, આટલી ભારતીય જનતા પાર્ટીની નીચેથી ઉપર સુધી સરકાર હોય, આપણા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ સતત આપણી વચ્ચે હોય, માનનીય દેવજીભાઈજી, અને જેઓના નેતૃત્વમાં આપણે બધા નગરપાલિકાની ચૂંટણી લડ્યા, માનનીય વિરેન્દ્રસિંહજી, માનનીય માલતીબેન અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ. કારણ કે જેવી ચૂંટણી જાહેર થઈ ત્યારે વિરેન્દ્રસિંહે વાત કરી કે આખા ગામની બધી સમાજોને એક મેસેજ આપ્યો કે આપણા ગામમાં ખૂબ સમ છે, બધી સમાજો એકબીજા સાથે હળીમળીને ખંભે ખંભો મિલાવીને રહી છે. બધા જ ધર્મના લોકો, હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, બધા જ સાથે મળીને રહેતા હોય. ત્યારે ભચાઉનું એક નામ ગુજરાત લેવલે, દેશ લેવલે ચમકે કે ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ શકે, પણ એક નગરપાલિકા પણ કેવી રીતના બિનહરીફ થાય, એના માટે ખાલી ગામની બધી સમાજમાં ફોન કરીને સંકલન કર્યું અને અહીંયા બેઠેલી બધી જ સમાજનો ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે ગામની 98% સમાજોએ તો સામે પક્ષે ઉમેદવાર પણ ના આપ્યો. અને આમ આપણે કહીએ છીએ 22 સીટો, પણ ખરેખર 22 નહીં પણ 24 બિનહરીફ થઈ ગઈ. કારણ કે સામે પક્ષે કોંગ્રેસમાંથી જે 6 સીટો બાકી રહી છે, પણ ઉમેદવાર 4 જ છે, કેમ કે 2 ઉમેદવાર એમના 2 વોર્ડમાં લડે છે. એટલે આમ જોવો તો 24 જેટલી સીટો આપણી 28 માંથી બિનહરીફ થઈ છે. મિત્રો, એનો આનંદ છે. ગઈકાલે આ બધું બિનહરીફની બધી પ્રક્રિયા પતી. ઘણા બધા પત્રકારો, ભચાઉ શહેર રાજપૂત સમાજના અધ્યક્ષ માન્ય જીલુબાજીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્નાન ગ્રહણ કરશે.